મિત્રો તમારે ટાઈમલાઈન કંપનીનો જે બેલ છે એમાં સમય અથવા તો તારીખ ચેન્જ કરવી હોય બરાબર, તો જે આ ત્રણે સ્વિચ છે એને તમારે થોડીવાર માટે એકસાથે પ્રેસ કરવાની છે. એવું કરતાં તારીખ આવી જશે. તારીખ બદલાવી હોય તો અપ દબાવશો એટલે તારીખ ચેન્જ થશે. પછી મહિનો બદલાવો હોય તો નેક્સ્ટ આવશું, મહિનો ચેન્જ થશે, અહીંયા વર્ષ ચેન્જ થશે બરાબર. અને સમય બદલાવો હોય તો અત્યારે 19 કલાક છે એના બદલે 20 કલાક કરવા હોય તો અપ દબાવશું, અથવા તો કોઈ પણ સમય રાખવો હોય 6, 7, 8 એ આપણે દબાવતા જઈશું. પછી મિનિટ ચેન્જ કરવી હોય તો પાછું નેક્સ્ટ દબાવશું, અને મિનિટમાં જે કાંઈ તમારે વધારો ઘટાડો કરવો હોય તમે કરી શકશો. તમારો ટાઈમ સેટ થઈ જાય બરાબર એટલે લાસ્ટમાં અત્યારે 12:31 બતાવે છે, તો એમથી આગળ જવા માટે નેક્સ્ટ દબાવશો એટલે સીધું જ સેટિંગમાં સેવનું બટન આવી જશે અને ટાઈમ જે છે એ તમારો ઓટોમેટિક સેવ થઈ જશે.